જય સંવિધાન. હું ડૉક્ટર આર્યુ મહેતા, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિસલ બ્લોઅર સાવરકુંડલા. જનતાની અદાલતમાં મેં ગરીબોની અને તેમના ઉપરના છુપા ડિમોલેશનની વાત કરી. હવે આગળ વાત કરું કે મહેશભાઈએ મકાન લીધું તો સૌથી પહેલાં 2-3 ઇલેક્ટ્રિકના થાંભલા જીઈબી પાસે નખાવ્યા અને લાઈનો લીધી. ખબર નહીં શા માટે કર્યું, શું કર્યું, પણ આવું નવું કર્યું. પછી અહીં ગટરની લાઈન છે જ, છતાં 180 ફૂટ જેટલી લંબાઈની નવી ગટર લાઈન લીધી. તે પછી નગરપાલિકાની પાણીની લાઈન નવેસરથી લીધી, જે લગભગ 300 ફૂટ લંબાઈની લીધી. તે પછી 20 ફૂટ પહોળાઈમાં રોડ બનાવ્યો અને એકમાત્ર મારા બંને ઘરની બાજુ ધરાર 5 ફૂટના બ્લોક હસુભાઈ પાસે નખાવડાવ્યા. હવે આ બધું કર્યું એ માટે જનતાનો અધિકાર છે, પણ કેટલીક બાબતો બતાવું છું. દરેક વ્યક્તિ પોતાના નાણાં ખર્ચ કરવા માટે કરકસર કરે અને વિવેકનો ઉપયોગ કરે. પંચના પૈસાની જેની જવાબદારી છે તેને તો 10 વાર વિચાર કરવો જોઈએ. જીઈબીના ખર્ચ બાબતે કંઈ કહેતો નથી, જનતા વિચારે. ગટરની લાઈન માટે કહું તો ત્યાં જૂની ગટર તો હતી જ. જૂની ગટરમાં આવે તેમ લેવલમાં પોતાના ઘરનો નિકાલ થઈ શકે અથવા ખાળકૂવો પણ થઈ શકે. એક કહેવત છે કે ગામ ફરે કે ગાડું ફરે. પાણીની લાઈન માટે એકમાત્ર મહેશભાઈનું કનેક્શન છે. બાજુમાં પોતાની સોસાયટીના દારની લાઈન છે, તેમાંથી કેમ ન લીધું? અથવા મહેશભાઈના મકાનમાં એક દાર હતો, જૂના રહીશ દ્વારા તેનાથી જ ચલાવાતું હતું. તેનું કંઈક રિપેરિંગ કે ઊંડો કરી શકાય. તેમજ તમને જણાવું કે ભાવના સોસાયટીમાં મને જાણ મુજબ ઘર પાસે નગરપાલિકાની લાઈન હોવા છતાં 4 પરિવારોને પોતાના પ્રાઇવેટ દાર છે. આ કોઈ માલે તુજારો નથી. પોતે ખર્ચ કેમ ન કર્યો? પ્રજા નાણાંથી કેમ બધા ખર્ચાઓ કર્યા? રોડ બાબતે જણાવું કે અંદરના રસ્તાઓ 7 ફૂટના હોય એ પૂરતા છે અને સરકારી નિર્દેશ છે. ત્યાં ક્યાં હાઈવે છે કે મોટા બસ ટ્રક ચલાવવાના છે? તો પ્રજાના પૈસાનો બગાડ નથી? અનેક વિસ્તારો નવા રોડ માટે રાહ જોઈએ છે અથવા રિનોવેશન માગે છે, અને આ સોસાયટીના રસ્તા બ્લોક નંબર 49 બાજુથી બનતા આવી રહેલ છે, જેના ક્રમમાં બ્લોક નંબર 15 પાસે તથા બ્લોક નંબર 10 બાજુથી ગણતા 4 રોડ મૂકીને મહેશભાઈને પહેલાં બનાવી દીધેલ છે. આવા વારાતારા બાબતે વિદેશી લોકોની નીતિમત્તાનું ઉદાહરણ દેવું પડે છે. વિદેશમાં વીઆઈપીના નામે સુખ સગવડો લઈ લેતા નથી, તેવું વિદેશીઓનું ઉદાહરણ કેમ બતાવવું પડે છે? ઉપરાંત આ સોસાયટીના મહેશભાઈના મકાનની દિશાના બનેલા તમામ રસ્તાઓ સોસાયટી પૂરી થયા પછી આગળ સુધી બનેલા છે, જ્યારે મહેશભાઈનો રોડ તેમના ઘરથી આગળ ન વધ્યો. આગળનું એક મકાન સાધુ કુટુંબના મહેન્દ્રભાઈનું હતું, અને મેં સરકારી તંત્રને કરેલી રોડ અંગેની અગાઉની અરજીમાં આ મકાન સુધી રોડ બનાવવા રજૂઆત કરી હતી. પરંતુ સરકારી તંત્ર મહેશભાઈનું, કેમ કે દબાણની દિવાલની પાળીની બોર્ડર હતી, તેનાથી આગળ વધી ન શકાય, જે બાબત મારા અન્ય વિડીયોમાં જરૂરથી જોજો. એટલે કે મહેશભાઈ પ્રજાને બદલે પોતાનો વિકાસ કરી રહ્યા હોય એવું નથી લાગતું? મહેશભાઈએ મકાન ખરીદીને તેની સુવિધાઓ માટે કેટલો ખર્ચ કર્યો તે જનતા માટે જાણવા મેં આ તમામ ખર્ચની બાબતે માહિતી માંગી, તો હસુભાઈએ માહિતી આપવા ના પાડી દીધી. પ્રજાના પ્રતિનિધિએ સાદાઈ અને કરકસરનું ઉદાહરણ પોતાના દ્વારા જ આપવું જોઈએ. હવે અહીં એક વાત એ આવે છે કે ચાલો આ સુવિધાઓ મેળવવા દરેક હકદાર છે. મહેશભાઈએ મેળવેલી આ તમામ સરકારી સુવિધાઓ દરેક પ્રજાજનોને મેળવવાનો હક છે, તેમ સ્વીકારીએ. તો હવે હું સામાન્ય જનતાને ધ્યાન દોરું છું. વાઇબ્રન્ટ તેજીથી થયેલા આવા બધા કામો સામાન્ય જનતા માટે ક્યારે અને કઈ રીતે થાય છે? મેં સાંભળ્યા પ્રમાણે અમુક રોડ તો જનભાગીદારીના નામે રહેવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવીને બનાવવામાં આવેલ છે. ઘણી જગ્યાએ રોડ માટે પહોળી જગ્યા હોવા છતાં તેમાં સાંકડો રોડ બને છે, જ્યારે અહીં 20 ફૂટની પહોળાઈનો બનેલ છે. રોડ બન્યા બાદ વધેલી જગ્યામાં ઘણી જગ્યાએ આજુબાજુવાળા પાસે પૈસા ઉઘરાવી પેવિંગ બ્લોક ફિટ કરવામાં આવે છે, જ્યારે અહીં સરકારી ખર્ચે પેવિંગ બ્લોક નાખેલ છે. આ સાથે આ રોડ ખાસ ક્વોલિટીનો બનેલ છે. કેટલીક જગ્યાએ પાણીની લાઈન ન હોય કે જૂની બદલવાની હોય તો નગરપાલિકા જનતાને લાઈનના પૈસા આપવા કહે છે, અને ગટર સુવિધા ન હોય તો ગમે તે જવાબ આપે છે. હવે આ બધું તમારા ધ્યાને મૂક્યું છે, તો મહેશભાઈ અને હસુભાઈનું સરકારી તંત્ર આવી જ રીતે તાત્કાલિક તમામ સુખાકારીઓ સામાન્ય જનતાને પણ આપે એવી આશા રાખીએ. એ જ મારી કહેવાની વાત છે. અને જનતાએ પણ
આવી સુખાકારીની બાબતે કોઈ મુશ્કેલી જણાય તો આ રેફરન્સ આપીને બંધારણ દ્વારા મળેલ સમાનતાના અધિકારની રજૂઆત કરવી. આવી જ ક્વોલિટીનો રોડ બને તેવી રજૂઆત કરવી. મારા દ્વારા મહેશભાઈને આ રોડ નાનો પડે છે એવું પૂછતા મહેશભાઈએ તમારે જોતું હોય તો હું મારું મકાન આપી દઉં એમ કહેલું. પણ પોતાના ઘર સામે 20 ફૂટની જ જગ્યા છે છતાં મારા ઘર પાસે ડિમોલેશન કરીને 5 ફૂટના વધારાના પેવિંગ બ્લોક થરાર ફિટ કરી દીધા અને આ રોડની એન્ટ્રીની જગ્યાએ મારા બીજા ઘર પાસે એક વૃક્ષને ઉખાડી દીધું અને બીજા મોટા વૃક્ષોને કાઢવામાં બ્રેક લાગી એટલે એમના મૂળિયાઓ ખોદી નાખ્યા કે જેથી એની મેળે નાશ થઈ જાય. અને ન થાય તો હવે પછી બીજા વારામાં ઉડાડી દેવાનો પ્લાન હશે. વૃક્ષને મૂળિયા ખોદવા એવા પ્રકારે નુકસાન કરવું એ પણ એક ગુનો છે. જંગલ ખાતું પોતે કોઈ સંજ્ઞાન લેશે? મહેશભાઈને પોતાને રસ્તો ટૂંકો પડે છે એટલે પર્યાવરણ, ઓક્સિજન, વૃક્ષોની એસી એટલે કે મહેશભાઈને પર્યાવરણ કે જનહિતના વૃક્ષોની કોઈ દરકાર જ નથી, માનતા જ નથી. એની પણ સાબિતી આપું. મહેશભાઈએ પોતાના માટે 25 ફૂટનો રોડ ગેરકાયદેસર રીતે બનાવ્યો અને આ અંદરના ખાંચામાં બધું પાકું બનાવીને વૃક્ષની જગ્યા જ ન રહેવા દીધી. ક્યાંક આ વૃક્ષ પ્રેમી ડૉક્ટર વૃક્ષો ન વવરાવી દે. મહેશભાઈ આનો જવાબ આપે અને મોદી સાહેબના માના નામે વૃક્ષ કાર્યક્રમનું અહીં શું તેનો પણ જવાબ આપે. આગળની વાત મારા પછીના વિડીયોમાં જરૂરથી જોજો. મારા તમામ વિડીયો જરૂરથી જોજો અને ફોરવર્ડ કરશો. બીજાને ધ્યાને આવે, બધા જાગૃત બને. જય હિન્દ, જય ભારત. એક ફૂટ છે.